આજે છેલ્લા 2 મહિનાથી જિલ્લા મોજરી સેવા સદન DLL ઓફિસની અંદર કોઈ કર્મચારી હાજર નથી હોતા, કોઈ અધિકારીઓ હાજર નથી હોતા। પ્રોપર્ટી કાર્ડ માટે છેલ્લા 7 મહિનાથી ધક્કા ખાય છે। આજ દિવસ સુધી પ્રોપર્ટી કાર્ડની કોઈ પણ જાતની પ્રક્રિયા પૂર્ણ નથી થતી। એક ટેબલ ઉપર જાય તો એ ટેબલ ઉપર પંખા ચાલુ હોય પણ કર્મચારી હાજર ન હોય। આજે પણ અમે ગયા, એ કર્મચારી એમ કીધું કાલે તમે આવજો, પણ કાલે એ ભાઈ હાજર જ ન રહ્યા। ઘણીવાર કલેક્ટરશ્રીએ ગઈકાલની મિટિંગમાં એમ કીધું કે લોકોના ઝડપી કામ કરો। ગુજરાતની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમ કીધું કે તમારાથી કામ ન થાય તો તમે સ્પષ્ટ ના પાડી દો, પણ ધક્કા ન ખરાવો। પણ મને લાગે છે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીને પણ આ લોકો કર્મચારીઓ દાદ નથી દેતા એવું મને લાગે છે। આજે છેલ્લા કેટલાક 7 મહિનાથી ધક્કા ખાય છે, પ્રોપર્ટી કાર્ડનો કોઈ નિકાલ જ નથી આવતો। હું એક નહીં, અનેક અરજદારો DLL ઓફિસની અંદર ધક્કા ખાઈને ગઈકાલે એક રાપરથી વ્યક્તિ આવ્યા હતા। એ બિચારો કહે કે હું તો મહિનામાં 10 વાર આવું છું પણ મને કોઈ મળતા જ નથી, મારું કામ જ નથી થતું। જો આ જ રીતનું લોકોના કામ માટે જો આ ખાલી ઓફિસમાં બેસી અને વાતું જ કરવાની થતી હોય તો હું તો કહું છું કે ઓફિસને તારા મારી દો અને કર્મચારીઓ ભલે એમને પગાર લે, કાંઈ વાંધો નથી। પણ હું કલેક્ટરને આપના માધ્યમથી કહેવા માગું છું કે કલેક્ટરશ્રી પણ પોતાની કચેરીની ચેમ્બરમાંથી એસીમાંથી બહાર નીકળે અને બીજી કચેરીઓની મુલાકાત લે। મામલતદારની કચેરી, પ્રાંત કચેરી, DLL ઓફિસ, ત્યાં લોકોની શું પરિસ્થિતિ છે, શું લોકોને તકલીફ છે એ જાણવા માટે પોતાની એસી કે ચેમ્બરમાંથી બહાર નીકળે અને જોવે, અને ત્યાર પછી એમ કહે કે લોકોના કામ તાત્કાલિક કરો। ખાલી વાતું કરવાથી ને પેપરમાં આવી જાવ તો કે મીડિયામાં આવવાથી લોકોના કામ નથી થતા। લોકો તો ત્યાં ને ત્યાં જ છે, અધિકારીઓ બદલતા રહે છે। અધિકારીઓ આજે આવ્યા તો કાલે બદલી જાય, આવે તો 2 મહિનામાં બદલી જાય। એટલે એ પ્રશ્ન પાછો ત્યાંને ત્યારે જ એક અરજદાર છે પોલીસ સ્ટેશનનો પ્રશ્ન લઈને આજે છેલ્લા 7 મહિનાથી ફરે છે। DSPનો પણ જે સૂચના છે એનો જો એ ડિવિઝન PI માનતા ન હોય તો અરજદાર કોની પાસે જશે? મને તો અચરજ લાગે છે। અને જો હવે આ બાબતે કલેક્ટરશ્રી કડક સૂચના નહીં આપે ને જો વહીવટીતંત્ર આવી રીતે ઢીલાલ પણ અપનાવશે અને જો નક્કર કાર્યવાહી નહીં કરે તો હું તો ચોક્કસ કહું છું કે DLL ઓફિસને હું 10 તારીખના તારાબંધી કરીશ, એ ફાઇનલ છે। પરિણામ જે પણ આવે તે, અને મારું જે પણ થવાનું થાય મને કોઈનો ડર નથી। હું લડવાવાળો છું અને લડીને લઈશ। કચ્છની જનતાને પણ કહું છું અને કચ્છના 6 ધારાસભ્યોને કહું છું કે તમારાથી જો અધિકારીઓ કાબૂમાં ન રહેતા હોય તો બંગડી પહેરી લો અને બંગડી પહેરીને હાલો તમે, કારણ કે કચ્છની પ્રજા હેરાન છે। ખોબે ખોબે તમને મત આપ્યા છે અને આજે પ્રજાનું તમે સાંભળતા તે કચેરીઓમાં કોઈ કામ નથી થતા। સાંસદને પણ કહું છું કે તમે બીજી ત્રીજી ટીમ અહીંયાથી ચૂંટાઈને જાઓ છો, છતાં તમે પણ લોકોને ધ્યાન નથી આપતા। શું લોકોને ખાલી તમને એના માટે જ ચૂંટ્યા છે કે ધક્કા જ ખાવાના લોકોને? એટલે મારા ને આપના માધ્યમથી હું વહીવટીતંત્રને અને ચૂંટાયેલા પ્રતિનિધિને કહું છું કે કચ્છની પ્રજાને તમે એટલી ભોળી ન સમજજો કે કચ્છની પ્રજા કાંઈ બોલતી નથી એટલે પોલમપોલ અમે હલાવશું। પણ આવનારા સમયની અંદર 10 તારીખે જો DLL ઓફિસની કામગીરી જો ફરી એકવાર વેગવંતી નહીં બને તો હું જાતે જ એને તારાબંધી કરીશ। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।